નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે। તમને સૌને ખબર છે કે ગબ્બર ઠાકોરે હમણે ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું હતું અને એમાં ખૂબ મોટા વાત વિવાદ થયા અને બહુ મોટી મિટિંગો થઈ અને છેવટે અંતે જ્ઞાનીબેન જાબડિયા ગામમાં પહોંચ્યા અને જ્ઞાનીબેન આજે ગબ્બર ઠાકોર વિશે આ શું બોલે છે એ જોવા માટે આ ગામના લોકો તો ઠીક છે, પણ આજુબાજુના લોકો એ ખૂબ જ આ મીટિંગમાં જોડાણા હતા અને જ્ઞાનીબેન એક હોલમાં મીટિંગ કરી અને એમાં એમણે કહ્યું કે આજે ઠાકોર સમાજનું બંધારણ બનાવ્યું છે એ બધા માટે છે અને મેં ખુદ એક થઈને બનાવ્યું નથી। આમાં 3 જિલ્લાના મોટા મોટા આગેવાનો છે, જેમ કે અલ્પેશજી ઠાકોર, પછી નવગણજી ઠાકોર, દિનેશજી ઠાકોર, દિલીપજી ઠાકોર, અમરતજી ઠાકોર અને જ્ઞાનીબેન બધાએ થઈને મીટિંગો આ બંધારણ બનાવી છે અને એમને એમ કહ્યું કે જે પહેલા જમાનામાં જે લોકો છે એ વાલ્મીકી સમાજ કે જે આપણા લગ્નમાં ઢોલ એટલે કે ઠાકોર સમાજના લગ્નમાં ઢોલના કારણે જ એટલે એમને પોતાનું રોજગારી મેળવતા હતા અને જ્યારે આ ડીજે આવ્યું ત્યારે એમની રોજગારી બંધ થઈ ગઈ। તો એમનું એમ કહેવું છે કે આ વાલ્મીકી સમાજે તો કોઈ દિવસ વાંધો ના ઉઠાવ્યો અને ડીજેનું બંધ કરવાનું જે કારણ છે એ કે હતું કે જ્યારે જે ડીજે વાગતું હોય તો એનું જે પણ રસ્તાથી પસાર થતું હોય ને તો એના જે અવાજ એનું વાઇબ્રેશન એટલું વધારે હતું, પણ એક ઘર પણ થથડી જાય એટલું તો એનું વાઇબ્રેશન હતું। જેમ કે પશુ પંખીઓને નાના બાળકોને આ સાંભળવાથી એમને ખૂબ તકલીફ પડતી, એના કારણે આ ડીજે બંધ કરવામાં આવ્યું હતું। અને એનું બીજું એક મેન કારણ જ્ઞાનીબેને શું કહ્યું કે હું જે પણ આ મિટિંગમાં જતી હતી તો મારે જેટલા પણ આગેવાનો હતા એમને આ એક ખૂબ મોટી રિક્વેસ્ટ હતી, વિનંતી હતી કે આ ડીજેનું એક બીજું મેન કારણ શું હતું કે આ ડીજે રાતના 11 થી 12 વાગ્યા સુધી વાગતું રહે અને એમાં છોકરાઓને સાથે રમવાનું હતું, તો એકબીજાને નંબર એક્સચેન્જ કરતા, પછી અમુક નંબર લઈ વાતો કરતા અને શું કહેવાય લગ્ન કરેલી બાઈઓ પણ લઈને ભાગી જતી। એના કારણે આ ડીજે બંધ કરવામાં આવ્યું હતું, એનું મેન કારણ એ હતું। અને જ્ઞાનીબેન એમ પણ કહ્યું કે આ ડીજે મેં એકલાએથી બંધ નથી કર્યું, આ મેં ગામે ફરીને જે મિટિંગો કરી છે અને મિટિંગના કારણે અમુક જે મને આજે મેન હતું કે આ ડીજે બંધ કરવામાં આવે એટલે હતું અને કોઈના રોજગારી ઉપર પાટું મારવાનું હતું નહીં। અને બીજું એમને એમ કહ્યું કે આજે ડીજેવાળાએ આ વિરોધ કર્યો છે, કાલે સોનીવાળાને એમ કહેશે કે તમે પણ અમારા રોજગાર ઉપર પાટું મૂક્યું છે, પેટ ઉપર પાટું મૂક્યું છે, તો એ પણ વિરોધ કરશે। પછી કરિયાણાવાળા એમ કહેશે કે તમે પણ રોજગારી પર પાટું મૂક્યું છે તો એ પણ બંધ કરો। કપડાવાળા કહેશે, કપડાની દુકાનવાળા કે તમે પણ અમારા રોજગારીમાં પાટું મૂક્યું છે, એ પણ વિરોધ કરશે। તો આ બધાએ વિરોધ કરશે તો આ બંધારણ બનાવવાનું કારણ શું રહ્યું? તો બંધારણ બનાવી શું લેવા આ બધો વિરોધ કરવો હોય તો? એમને એમ કહ્યું। અને બીજું શું કહ્યું કે જ્યારે આટલા બધા દાગીના ડીજે આ જે પ્રથા છે બધી એને બંધ કરવાનું બીજું એક કારણ કહ્યું કે આજે અમુક ગરીબ લોકો છે બિચારા એ જે પોતાનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરતા હોય અને જ્યારે લગ્ન કરવાના થાય અને સામેવાળા આટલા બધા દાગીના માગે, આટલું બધું જે માગે તો એમને ખુદના ખેતર અને ઘર ગીરવી મૂકીને એમને આ બધું લગ્ન કરવા પડતા, એટલે એ હતું મેન કારણ। અને બીજું કે અમુક જે છોકરાઓ છે એ દેખાદેખીમાં એને ડીજે જોવે તો મારે પણ ડીજે જોવે એવા દેખી કરતા અને એમ કહેતા કે જો ડીજે નહીં લાવવામાં આવે અને આટલું વસ્તુ નહીં કરવામાં આવે તો હું લગ્ન કરીશ નહીં। તો બિચારા મા બાપ છે એ મજબૂર થઈને બીજાના પાસે વ્યાજે પૈસા માગીને આ ડીજેનું અને બીજાના શું કહેવાય કરજા કરીને એમનું જે ખ્વાહિશ કહીએ આપણે એ પૂરી કરતા અને એમાં ખૂબ લેણામાં જતા રહેતા। આ છોકરા અત્યારની જે જનરેશન છે એમને તો એટલી ખબર પડવામાં આવતી નથી, પણ આપણે જો વિચારીએ ને તો આ જે બંધારણ કર્યું છે એ આજે ઠાકોર સમાજ છે એમના ભલા માટે જ કર્યું છે, કારણ કે આટલા બધા ખર્ચામાંથી મુક્ત કરાવવા માટે અને ઠાકોર સમાજ આગળ આવે એના માટે આ બધા
આગેવાનો મળીને આ મોટું બંધારણ રચવામાં આવ્યું છે અને એમાં પણ અમુક લોકો છે એમને આ બંધારણ તોડ્યું છે અને વિરોધ પણ ખૂબ કરે છે. આપણે કોઈનું જાહેરમાં નામ નહીં લઈએ, પણ આ ખાલી વાત છે કે જે આ ઠાકોર સમાજને આગળ આવવા માટે આ મોટું બંધારણ કરવામાં આવ્યું છે. અને એકથી બંધારણ નથી કર્યું કે જ્યારે આજે 3 જિલ્લાના જે આગેવાનો છે, લોકો આજે આમાં સાક્ષી હતા અને એમને મંજૂરી આપી, ત્યારે એમને પૂછીને જ આર્યું બંધારણ રચવામાં આવી છે. તો તમારે આના વિશે શું કહેવું છે? જો તમને સાચું લાગતું હોય કે આ બંધારણ સારું છે કે ખોટું છે, એ તમે આ જે કોમેન્ટમાં તમે જરૂરથી કહેજો કે આ બંધારણમાં બનાવવું જોઈએ કે નહીં, અને બંધારણ કેમ બનાવ્યું છે, શા માટે બનાવ્યું છે. અને આવી માહિતી માટે અમારી કેડી અપડેટને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધારે શેર કરો કે જેથી અમે આવી જે અપડેટો છે એ તમને આગળ તમારા સુધી અમે પહોંચાડી શકીએ. અને બીજું કે તમે આ જુઓ વિડીયો, જ્ઞાનીબેન શું કહે છે. બસ. હમણાં ગઈકાલે જ મને લાગે અહીંયા પાટણમાં કે એમાં ડીજે વાળાને એમણે કઈ મીટિંગ કરી અને એમણે એમ કીધું કે સદારામ બાપુની સાક્ષી અમે એમ કહીએ છીએ કે સરકારની કોઈ પણ મીટિંગ હશે તો એની અંદર અમે ડીજે નહીં આપીએ અને માઇક નહીં આપીએ. કીધું વાંધો નહીં, અત્યારે અમારી સરકાર નથી, અમને લાગુ પડતું નહીં. ધન્યવાદ. પણ જ્યારે આપણે પરંપરાગત રીતે ઢોલ વગાડતા, શરણાઈ વગાડતા, નાસિક ઢોલ વગાડતા, આ પ્રમાણે તો આપણે લગ્નની અંદર વ્યવસ્થા હતી ને આજથી 20 વર્ષ પહેલા. પણ એ ટાઈમે તમને ખબર છે કે જે ગામમાં વાલ્મીકી સમાજ હોય એ વાલ્મીકી સમાજ ઢોલ વગાડે અને એના મોડના પ્રમાણે એના કુટુંબોની વહેંચણી હોય કે ભાઈ આ કુટુંબો આમ ના કરાક, આ કુટુંબો આમ ના કરાક. અને વાલ્મીકીને બધાની નિભાવવાની જવાબદારી કોની હોતી? આપણા ગામ જે તે ગામની. એ પછી પ્રસંગો બાદ એને નાના મોટી મદદ કરે. તો આ ડીજે આયા એ ટાઈમે કોઈ વાલ્મીકી સમાજે, શરણાઈ વાળે કે નાસિક ઢોલ વાળે તો કોઈએ વિરોધ ના કર્યો.